જોઈને આ મિત્તલની ઝપટ જોઈને તાલી પાડો એકવાર એના માટે જોરદાર. હાલો હાલો સહેજ ઇફેક્ટ રાખો આમાં, થોડો રિયો બાપજો સહેજ. કયો અવતાર લે તું થાશો ઓલો કે ગરોળી થઉં. બગલા સિંહ નહીં, દીપડો નહીં, વાઘ નહીં, અને ગરોળી શું કામ? મને કે યાર ઘરવાળી ગરોળી થી જ બીવે છે. સમજાય તો ગરોળી ભલે થવું પડે, પણ એકવાર એને બીવરાવી છે. મેં કીધું તો એ રવા દે, ગરોળી નહીં ગ્રોકું મળી નાખશે. તું એમાં તો ઉપાધિ કરી શકે સાહેબ. શક્તિ છે, આદ્ય શક્તિ નો અવતાર. નારી તું નારાયણી એટલે કહેવાનું. એક નાનકડી વાત, કેટલી તાકાત અમારી હિન્દુસ્તાનની આ દીકરીઓમાં, કેટલી તાકાત છે સાહેબ. સવારનો પોર, સૂર્યનારાયણ ઉદિત થવાની તૈયારી, હજી ભળભાખડું અંજવાળું થયું છે. એમાં બે દીકરીઓ માથે ઉજળા હોના જેવા બેડા લઈ અને પાણી ભરવા માટે થઈ અને જંગલની કેડી માથે હાલી જતી હતી. પણ રૂપ રૂપના અંબાર જેવી બે દીકરીઓ, એમાં સિંહની ગર્જના સંભળાણી. ક્યાંકથી સિંહની ગર્જના સંભળાણી. એક દીકરી મીઠી થાર થાર ધ્રુજવા, બીજી દીકરીનું રૂવાડું ન ફરક્યું. બાવડું ઝાલીને કીધું કેમ બેન બીવેશ? તો સાંભળ બેન, સિંહની ગર્જના સંભળાય છે. હજી પગરવ શરૂ થયો નથી, 6 મહિનાનું બાળક પણ જાગ્યું નથી, અને આવા બળભાખલા અંજવાળામાં હે બેન આપણે બે પાણી ભરવા નદીના કિનારે જઈશી. અને ક્યાંક હાવજ પાણી પીવા આવ્યો હોય તો, જેને ગીરના જંગલનો તમે તો બહુ નજીક રહો છો એટલે હાવજને જોયો હોય એ જંગલમાં, ઓલા આપણા સર્કસમાં જે આવે છે નહીં, સર્કસ વાળા સિંહની બીક ન લાગે. ગીરના જંગલમાં જાઓ, જો હામો મળી જાય ને તો ચશ્માના નંબર ઉતરી જાય, કારણ કે નજર ન્યા જ ખીતો થઈ જાય. પછી આડી ઓલી નજર જાય નહીં, નંબર ઉતારી નાખે. ઈ હાવજ બેન આ સિંહની ગર્જના છે. ત્યારે બીજી દીકરીએ જવાબ આપ્યો ને વજુભાઈ, ઈ સાંભળવા જેવો હતો બાપ. બીજી દીકરીએ એટલું કીધું કે બેન હું તો આ જંગલના ઝાડવે ઝાડવે રમીને મોટી થઈ છું, એક એક પહાડના અણુએ અણુએ ફરીને મોટી થઈ છું. મને આ જંગલનું પંખીડું બોલે ને તોય ખબર પડી જાય કે એનો ભાવ શું હોય. બેન આ સિંહ બોલે છે, પણ એના બોલમાં મને ક્યાંક ધીરું 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 દર્દ સંભળાય છે બાપ. આ સિંહના ગર્જનામાં મને ધીરું ધીરું દર્દ સંભળાય છે. અને બે દીકરીઓ ગંગા નદીના કિનારે આવી. વાત બહુ સાચી હતી. એક સિંહ પાણી પીવા આવ્યો હતો, એના પગમાં બાવળની ફૂલ હોહરી ઉતરી ગયેલી. એની પીડાની અંદર આ સિંહ ધીરું ધીરું ગરજતો હતો. પણ જાણે પાવાનો પહાડ ઉતરીને માં કાળી આવી હોય, કે પછી ગબરનો ડુંગરો ઉતરીને માં અંબા આવી હોય, કે પછી કડીનો કોટ ઉતરી અને માં મેલડી આવી હોય, એવી ભગવતી જેવી દીકરીએ આમ ધીરા 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 હાવજ સામે ડગ માંડ્યા. હાવજની પાસે જઈ વિરાસન વાળી દીકરી બેહી ગઈ. હાવજના પગને, જમણા પગના પોતાના ઢીચણ માથે લીધો અને બે હાથથી હાવજનો પગ પકડી અને ઓલી જે હોલ હતી ને એ પોતાના બે દાંત વચ્ચે બીડાવી એક આંચકો માર્યો. હોલ નીકળી ગઈ, પણ સિંહના પગમાંથી લોહીનો ફુવારો છૂટ્યો. એ દીકરીના મોઢા માથે આવ્યો, પણ એ લોહીનો ફુવારો દીકરીના મોઢા માથે આવ્યો અને લોયાળું મોઢું થયું. પણ બાપ દ્રશ્ય કેવું લાગ્યું? જાણે મહિષાસુરને મારીને માં કાળી આવી હોય ને એવો દેખાવ થયો. મહિષાસુરને મારનારી ભગવતી આવી હોય એવો દેખાવ થયો. ગણ ઢોલ ત્રંબાલ કલડ યાકાસ કડકાય અંધડર પ્રગટ મળી જાળ થળર પર તરા થડકાય અડન યાસ્ય સુરાણ મરણ અરિયાકદ મંડી સળર ધાર રોધેર સળ રગતામૃત ચંડી ખડર ભયો મેરું પ્રભાત બેટ ગયો તેજ સસી ભાનકો મોંઘો ભણંત જ્વાલામુખી હરિલેત પ્રાણ્ય સુરાનકો. મહિષાસુરને મારનારી ભગવતી હોય એવું દેખાણું. પોતાની ઓઢણી હતી, દીકરીએ ફાડી એનાથી પોતાનું લોયાળું મોઢું લોયું. હાવજના પગે પાટો બાંધ્યો, માથે હાથ ફેરવ્યો. જેમ માં દીકરાના માથે હાથ ફેરવે ને એમ હાથ ફેરવી અને દીકરીએ એટલું કીધું કે બાપ નરસંગ જ્યાંથી આવ્યા હોય ત્યાંથી વયા જાઓ, કારણ કે હમણાં અમારા ગામની દીકરીઓ પાણી ભરવા આવશે અને તમને જોશે ને તો એના પહોડા જેવા કાળજા છે ને એ ફફડી ઉઠશે.
અને જેમ માનું કીધું દીકરો માને ને એમ હાવજ આ દીકરીના પગમાં આળોટી એક છલાંગ મારી હામી ભેખડે ચડી, ભેખડ ઉતરી ગયો, સિંહ વયો ગયો. પણ સાહેબ આ દ્રશ્ય બે જણા જોતા હતા. એક આ દેશનો રાજવી હતો અને બીજા આ દેશના સંત હતા. સંતે કીધું જોયું? તો હા બાપજી જોયું. તો શું જોયું? તો ઓલી છોકરી હાવજના પગમાંથી કાંટો કાઢી લીધો. તો હું કોણ? તો તમે મારા ગુરુ. તો મારી આજ્ઞાનું પાલન કરીશ? તો આપની આજ્ઞા થાય ને તો એક પળમાં માથું ઉતારી દેતા વાર ન લગાડું, કારણ કે હું રાજા નથી, પેલો ક્ષત્રિય છું. રાજા પછી છું, હું પેલા ક્ષત્રિય છું. આપ માંગો એટલે માથું ઉતારી દઉં. અને ત્યારે સંતે એટલું કીધું કે મારે તારા માથાની જરૂર નથી, મારે તો આખા હિન્દુસ્તાનને બચાવે ને એવું એક માથું જોઈ છે, એટલે આજ્ઞા કરવી છે. તો કે ગુરુ મહારાજ કઈ આજ્ઞા? તો કે મારી આજ્ઞા એ છે કે આ દીકરી હારે તું લગ્ન કરી લે. અરે ગુરુ મહારાજ કઈ જ્ઞાતિની હોય, કયા ધર્મની હોય, કાંઈ ખબર નથી, અને તમે મને આવી આજ્ઞા કરો. અને ત્યારે ગુરુએ શબ્દો કીધા ને એ સાંભળવા જેવા હતા બાપ. તેથી સદગુરુએ એટલું કીધેલું કે બાપ ગુરુની આજ્ઞાથી મોટો કોઈ ધર્મ જ નથી સાહેબ. સદગુરુની આજ્ઞાથી મોટો કોઈ ધર્મ જ નથી. મારી આજ્ઞા છે કે એ દીકરી હારે તું લગ્ન કરી લે. અને ત્યારે રાજવીએ કીધું ગુરુ મહારાજ આટલી બધી તાણ કરવાની જરૂર શું? આજ છોકરી હારે લગ્ન કરવાની તમે તાણ શું કામ કરો છો? અને ત્યારે સંતે જવાબ આપ્યો કે બેટા જે દીકરી હાવજના પગમાંથી કાંટો કાઢી લે ને એના પેટમાં દીકરાએ હાવજ જેવા પાકે, એટલે કહું છું કે એની હારે લગ્ન કરી લે. આ દીકરી જે હતી એનું નામ જીજાબાઈ હતું. રાજવી જે હતા એ સમર્થ સાહજી હતા, અને સંત હતા ને એ સમર્થ રામદાસ હતા બાપ. જેની કુખે શિવાજી મહારાજનો જન્મ થયો. સંત ન હો તો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે વો તો ઠારત ઠામો ઠામ. આ રાજવીએ સંતની આજ્ઞાનું પાલન કર્યું અને એવી નારીની કુખે શિવાજી મહારાજ જેવાનો જન્મ થયો. પણ એ તો સમર્થ રામદાસ બાપુ જેવા સંત હતા. એટલે હમણાં ઓલા ટીવીમાં આવે છે ફૂલડા બાંધીને ડિસ્કો કરે, ઈ નહીં. ડિસ્કો બાપુ જોયા છે ને? સમજી ગયા? નામ નથી લેવું. રામ 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 રામ. મને દીકરા આખ્યું એવી આમ નચાવે છે ને બાપુ, મને બીજું કઈ નહીં, એવી આખ્યું ભારે ગમે મારા. આંધણ માધણ આવી ગયા હોય જમાવટનું. હમણાં એક પટેલના ઘરે કહી જ દઉં, મને ઉપરો આવ્યો વજુભાઈ કહી દઉં જે થવું એ થાય. હમણાં એક પટેલના ઘરે પંડિત આવ્યો. પંડિત તે પટેલે વળી પંડિતને કીધું કે મારો દીકરો છે ને ખેપાની ભારે છે. હે પંડિતજી, આ મારો દીકરો મોટો થઈને થાશે શું? પંડિત કે તારા દીકરાના રૂમમાં 4 વસ્તુ મૂકું, ઈ જે લેને એના ઉપર નક્કી કરું કે શું થાય છે. 4 વસ્તુ એના રૂમમાં મૂકી. એક મૂકી દારૂની બોટલ, બીજી રામાયણ, ત્રીજો રૂપિયો, અને ચોથું પ્લે બોય મેગેઝિન. 4 મૂક્યા. પંડિતે કીધું જો રૂપિયો લેશે તો વેપારી થાય છે, રામાયણ લેશે તો ભગત થાય છે, જો દારૂની બોટલ લેશે તો બુટલેગર થાય છે, અને જો આ મેગેઝિન લેશે તો લફરેબાજ થાય છે. શું લે એના ઉપર નક્કી. થોડીક વાર થઈને મારો દીકરો કળિયુગનો ગલોફામાં પાન બીડેવેલું પિચકારી મારતો આવ્યો. આમ કોલલ બોરલ ઉચાલ, એક પાટો મારીને દરવાજો ખોલ્યો, ગરી ગયો અંદર. ફટ લઈને પાટો મારીને દરવાજો બંધ કર્યો. પટેલ અને પંડિત બે ધોડ્યા. બારીએથી અંદર નજર કરી શું કરે, પણ મારો કળિયુગનો રૂપિયો ખિસ્સામાં નાખ્યો, રામાયણ બગલમાં દબાવી, એક હાથમાં બોટલ લીધી અને બીજા હાથેથી પાના ફેરવવા માંડ્યો ઓલા મેગેઝિનના. તા તો પટેલ ને તાવ આવી ગયો, ક્યાં કરશે શું? તા તો પંડિતે રાડ નાખી, લે આ તો આશારામ થાય છે. બાજુ એક હારે કદી કોઈ બાકી જ નહીં. બહુ સમજે જેવું છે, બહુ સમજે. સાહેબ સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે વો તો ઠારત ઠામ ઠામ. આ છીપરાગીરીજી મહારાજ જેવા અહીંયા ઘણા સંતો છે. ગરીબદાસ બાપુ હતા આપણે, આ લીલિયા, આપણે નામ લઈને તોય પાપ દરિયાના હામા કાંઠે વ્યા જાય સાહેબ. આવા સંતો
જેના દર્શન થઈ જાય ને તોય બેડો પાર થઈ જાય. પાગલ બાપુ હતા અમારે, આમ દર્શન થાય ને તો બેડો પાર થઈ જાય. ઈ સંતની વાત કરું છું. સમર્થ રામદાસજીની આજ્ઞા થાય અને જો શિવાજી મહારાજ નો જન્મ થતો હોય, બાપ હું અરવિંદભાઈને વિનંતી કરું કે આવો મારો બાપ લ્યો, તમને મોજ આવે એવા કેવા બને, તમને મોજ હોય તો એ શિવાજી મહારાજનો જન્મ થયો હશે અને જે હાલરડું ઝવેરચંદ મેઘાણીની કલમે લખાણું હશે એ હાલરડું જો આવી જાય, તાળી પાડો પણ એકવાર અરવિંદભાઈ માટે ગળપ ભૂકા કાઢી નાખે એવી. જય